વડતાલમાં મહારાજ વિરાજમાન હતા અને આણંદ શહેરના ભક્તો મહારાજના દર્શન કરવા માટે આવ્યા. મહારાજના દર્શન કર્યા પછી મહારાજને વિનંતી કરી કે મહારાજ, તમે અમારા આણંદ શહેરની અંદર પધારો તો તમારા સમાગમનો, તમારા દર્શનનો, આ સંતોના દર્શનનો અમને બધો લાભ મળે. મહારાજ કે અત્યારે નહીં, ક્યારેક પાછા આવશું. અંતર્યામી ઠાકોરજી તો બધું જાણે, તણકી જાને, મણકી જાને, જાને ચિતકી ચોરી, उसके आगे क्या छुपाना जिसके हाथ में जीवन दोरी. ઠાકોરજીને તો બધી ખબર હતી, પણ આણંદના શહેરનો ભાવ, ભક્તોના ભાવ કે નહીં મહારાજ અમારા શહેરમાં પધારો તમે. મહારાજ ક્યારેક પાછા આવશું. ભગવાને ના પાડી એટલે બધા ભક્તો સંતો પાસે ગયા, સદગુરુ સંતોને વાત કરી કે આવી રીતે મહારાજ આવવાની ના પાડે છે, તમે સંતો વિનંતી કરો તો મહારાજ પધારે. સંતો મહારાજ પાસે ગયા ને સંતોએ વિનંતી કરી, હે મહારાજ, આ બધા ભક્તોનો ભાવ છે તો આણંદ શહેરમાં પધારો, તમે આવો. મહારાજ કે સંતો, હરિભક્તો, અત્યારે નહીં પણ ક્યારેક આપણે ભવિષ્યમાં પાછા ગોઠવશું. ભગવાન તો બધું જાણતા હતા, પણ સામે સંતો હરિભક્તો એટલો બધો આગ્રહ કરે કે નહીં મહારાજ, આવો ને આવો, આવો ને આવો જ, તમારા દર્શનનો લાભ મળે, સમાગમનો લાભ મળે. મહારાજ કે આ સંતો ભક્તો અમારી વાત આવી રીતે નહીં માને. મહારાજ કે અમે આણંદ શહેરની અંદર આવશું, પધારશું, પણ અમારી એક શરત છે, અમે આવીએ અને જે પણ કાંઈ થાય એ બધું જ તમારે જોયા કરવાનું, સહન કરવાનું, સામે કાંઈ પણ પ્રતિસાદ આપવાનો નહીં. કાંઈ વાંધો નહીં મહારાજ. બીજા દિવસે સવારે શ્રીજી મહારાજ, સંતો, હરિભક્તો બધા જ આણંદ શહેરની બાજુ ચાલતા થયા. આણંદ શહેરમાં પણ હરિભક્તો એ બધે ઠેર ઠેર બધા હરિભક્તોને આખા શહેરમાં સમાચાર મોકલાવ્યા કે ખુદ શ્રીજી મહારાજ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આજે આણંદની અંદર આવવાના છે, તો તમામ હરિભક્તો, સત્સંગીઓ, આબાલ વૃદ્ધ, નર નારીઓ બધા જ ભગવાનના સ્વાગત માટે પધારજો. બધા જ લોકો આણંદમાં મુખ્ય દ્વાર ઉપર ભેગા થયા છે. બધાએ પોતપોતાના ઘરના આંગણમાં રંગોળીઓ કરી છે, સરસ મજાના ઘર શણગાર્યા છે. મુખ્ય રાજમાર્ગ હોય એની ઉપર પુષ્પની પાખડીઓ વેરીને સરસ મજાનો રાજમાર્ગ શણગાર્યો છે. બધા મહિલાઓ, સ્ત્રી ભક્તો મહારાજના સમયા માટે, સ્વાગત માટે કંકુ, ચોખા, પુષ્પની થાળીઓ લઈને આવી છે. મહારાજ પધાર્યા એની પહેલા આણંદના દ્વેષી લોકો હોય છે, રામકૃષ્ણ અને હરિભાઈ, એ બંનેને સમાચાર મળ્યા કે આવી રીતે સ્વામિનારાયણ આવવાના છે. એટલે એને અમુક એવા લોકો હોય છે કે જે ભગવાનના હરિભક્તો ન હોય, આશ્રિતો ન હોય, એમણે ભેગા કર્યા અને કાનમાં કાન ભંભેરણી કરી અને એવી બધી વાતો કરી કે જે વ્યક્તિઓ બધા ભેગા કર્યા હતા એને પણ ભગવાન પ્રત્યે ઈર્ષા ભાવ, વિરોધ ભાવ, દ્વેષ ભાવ મનમાં ઉત્પન્ન થઈ ગયો. પછી તો મહારાજ આણંદ શહેર પહોંચ્યા. મુખ્ય ગેટ પાસે ભગવાન આવ્યા છે. સામે બધા હરિભક્તો મહારાજના સ્વાગત માટે તૈયાર છે. પણ જ્યાં મહારાજ ગેટની અંદર પ્રવેશ દ્વારની અંદર પ્રવેશ કરે ત્યાં મહારાજનું સ્વાગત પુષ્પ, ચોખા, કંકુ, હારથી થવાનું હોય, એની બદલે દ્વેષી લોકોએ, વિરોધી લોકોએ મહારાજનું સ્વાગત ઈટ, ગારો, પથ્થર, ધૂળ આ બધાથી મહારાજનું અપમાન કર્યું છે. આ બધી વસ્તુ મહારાજ ઉપર, નંદ સંતો ઉપર ફેંકી છે. આટલું અપમાન થયું એટલે હરિભક્તોથી તો પછી સહન થાય નહીં. અંદરથી હરિભક્તો તો આમ લાલચોળ થાય કે હમણાં તલવારો ખેંચીને બધાને મારી નાખીએ. પણ મહારાજની આજ્ઞા યાદ આવી, મહારાજનું વચન યાદ આવ્યું કે મહારાજે કીધું તું અમે આણંદ શહેરની અંદર આવીએ, પણ જે પણ કાંઈ થાય એ બધું જ તમારે સહન કરવાનું, સામે કાંઈ પણ પ્રકારનો પ્રતિકાર આપવાનો નહીં. હરિભક્તો તો કાંઈ કર્યું નહીં.
મહારાજે બધું અપમાન, નંદ સંતોએ બધું અપમાન સહન કર્યું અને પેલા જે વિરોધી લોકો હતા એને મહારાજને આણંદની અંદર આવવાની ના પાડી. મહારાજ તો પાછા રવાના થયા, સંતો પણ સાથે ચાલતા થયા. આણંદ શહેરના હરિભક્તોએ આગ્રહ કર્યો, પણ હવે તો ઠાકોરજીની ઈચ્છા બધી જાણી ગયા કે મહારાજ શા માટે એમને પહેલા ના પાડતા હતા. એટલે પછી બહુ આગ્રહ કરી શીખા નહીં. બધા જ હરિભક્તો, સંતો અને મહારાજ પાછા વડતાલ પધાર્યા. વડતાલ મહારાજ, સંતો અને હરિભક્તોને બધા બેઠા છે. ત્યાં બીજી બાજુ મહારાજના પરમ એકાંતિક ભક્ત તખાપગી, એને કોઈએ સમાચાર આપ્યા કે મહારાજ આણંદ શહેરની અંદર ગયા હતા અને આવું અપમાન આણંદના એ દ્વેષી લોકોએ મહારાજનું કર્યું છે. તખાપગી મહારાજ પાસે આવ્યા. મહારાજ, મેં સાંભળ્યું કે તમારું આવું અપમાન આણંદની અંદર થયું, આ સંતોનું અપમાન કર્યું. મહારાજ કે તખાપગી શાંત થાવ, શાંત થાવ. મહારાજે એક મુઠ્ઠી અનાજના દાણા મગાવ્યા, પણ દાણા મગાવીને આમ બજારમાં નાખ્યા. થોડી વાર થઈ તો ચકલાઓ બધા ચણવા માટે આવ્યા અને જેવો ખાલી એક દાણો ચણે, એક દાણો મુખમાં મૂકે, ખાય, ત્યાં તો સમાધિ થઈ જાય. મહારાજ કે જો તકાપગી, જેવી રીતે આ ચકલાઓના નાડી પ્રાણ ખેંચતા અમને આવડે, એવી જ રીતે એ દ્વેષીઓના પણ નાડી પ્રાણ અમને ખેંચતા આવડે છે. પણ આ તો બધું અમારી મરજીથી, અમારી ઈચ્છાથી થયું છે, માટે જે પણ થયું એ ભલે થયું, તમે શાંત થાવ. અમે પણ એ દ્વેષી લોકોને, વિરોધી લોકોને માફ કરી દીધા છે, તમે પણ એને માફ કરી દો. આવા નિર્માણી ભગવાન, માત્ર ઠાકોરજી એક સંકલ્પ કરે ત્યાં તો જીવની ગતિ આખી બદલી જાય. એક સંકલ્પ કરે, સંતોની એવી સામર્થ્ય હોય કે સંકલ્પ કરે ત્યાં સામેનો મનુષ્ય જીવ તો આખો સળગવા મળે. તો આ તો એના ઠાકોરજી હતા, એના ભગવાન હતા. પણ ઠાકોરજી બધું જ નિર્માણીપણે બધું સહન કરે. આવા નિર્માણી ભગવાન હોય તો પછી તેના ભક્તને સિદ્ધને જોઈએ માન.